જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવર્ગીકૃત માહિતીના પ્રમાણિત વિચલનની વાત કરી હતી. ક્લિયર? આજે આપણે વર્ગીકૃત માહિતીની અંદર સતત પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે આપણી પાસે, આના પ્રમાણિત વિચલનની વાત કરશું. હવે આ સતત પ્રકારના આવૃત્તિ વિતરણમાં પ્રમાણિત વિચલન શોધવાના ઘણા બધા રસ્તા છે કે સિગ્મા fi xi માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન n. પહેલું સૂત્ર આ છે. આ સાદી રીત અથવા એમ કહેવાય કે આ પ્રત્યક્ષ રીત છે. બીજી છે એ આના ઉપરથી જ આવશે, સિગ્મા fi xi નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n નો સ્ક્વેર. આ પણ પ્રત્યક્ષ રીત જ છે. એક છે ધારેલા મધ્યકની રીત, સિગ્મા fi ડી નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi ડી અપોન n નો સ્ક્વેર. હવે આ ત્રણમાંથી કોઈ પણ મેથડ કરી શકાય. અત્યારે જે આપણે ઉપયોગમાં લેવાના છીએ આ રીત લેવાના છીએ, ધારેલા મધ્યકની રીત. બરાબર? તો સૌથી પહેલાં આપણે આમાંથી કોઈ એક અંકને ધારી લઈએ. ધારો કે હું ધારું છું કે ભાઈ 14 છે એ મારા માટે એ છે ધારેલો મધ્યક. મારે લેવાનું રહેશે સૌ પહેલું ડી. બરાબર? તો ડી બરાબર શું થશે કે ડી ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ એ. 10માંથી 14 ગયા -4, 11માંથી 14 ગયા -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. કારણ કે આ ક્રમમાં છે. બરાબર? દર વખતે જરૂરી નથી હોય. હવે મારે લેવાનું છે fi ડી, જે મને સિગ્મા fi ડી આપે. તો 4 તેરી 12, -30, -40, -17, 0, 16, 26, 27 અને 20. અહીંયા આપણે લઈ લઈએ સિગ્મા fi ડી. માઇનસ વાળાનો સરવાળો કરી તો 7 ને 2 9, 4 ને 1 5, 8 ને 1 9 એટલે -99. બરાબર? 7 ને 2 9, 4 ને 1 5, 3 8 ને 1 9. પ્લસ વાળાનો સરવાળો કરી જોઈએ. 6 ને 6 12 ને 7 19, 3 2 5 2 7 ને 1 8, 89. તો આ આપણને મળશે -10. હવે મારે લેવાનું છે fi ડી સ્ક્વેર. જો fi સ્ક્વેર ગુણ્યા ડી સ્ક્વેર નથી, માત્ર ડી સ્ક્વેર છે. તો સૌથી પહેલા ડી સ્ક્વેર મેળવી લઈએ આપણે. બરાબર? તો ડી સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 1 4 9 અને 16. હવે આપણે કરવાનો છે ગુણાકાર કે fi ડી સ્ક્વેર. બરાબર? fi 3, 16 તેરી 48, 90, 80, 17, 0, 16, 52, 81 અને 80. હવે આનો કરી દઈએ સરવાળો કે સિગ્મા fi ડી નો સ્ક્વેર. મારી પાસે કેલ્ક્યુલેટર છે પણ અત્યારે સરવાળામાં જરૂર નથી, તમે કરી શકો છો. 1 ને 2 3 ને 6 9 ને 7 16 ને 8 24, 2 વિધા 6, 9 15, 15 ને 8 23, 1 24, 1 25, 35, 8 38 ને 8 46. ફરી એકવાર ચેક કરી લઈએ. 1 ને 2 3 ને 6 9, 9 ને 7 16, 16 ને 8 24, 2 વિધા 10 18 23 24 25 8 33 9 42 ને 4 46. ક્લિયર? સિગ્મા n કરી લઈએ આપણે. તો 9 ને 5 14 ને 3 17 ને 6 23 ને 2 25 ને 7 32 ને 3 35, 3 વિધા 4 5 2 7 1 8 ને 2 10 ને 1 11. આ આવશે 115. ક્લિયર? હવે આપણે એનો ઉપયોગ કરીએ તો મને મળશું સિગ્મા fi ડી મળ્યું છે 464/115 માઇનસ -10 ના છેદમાં 115 નો સ્ક્વેર.
જો આ માઇનસનો વર્ગ છે એટલે પ્લસ જ થવાનો છે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ નહીં કરી દેતા. હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. તો આપણી પાસે છે 464 ડિવાઈડ 115, તો મળશે 4.03 અથવા 34. તમે આખું લખવું હોય તો હું અહીંયા 4.034 લખું છું, માઇનસ 10 ભાગ્યા 115 કરીએ તો મળશે 0.086 અને એનો વર્ગ કરવાનો છે તો 0.007. ક્લિયર? હવે આ બાદબાકી કરી દઈએ. 4.034 માઇનસ 0.007 તો આ આવશે 4.027 અને એનું વર્ગમૂળ લઈ લઈએ તો આપણને મળશે 2.006 અથવા 2.007. ક્લિયર? તો આપણો કમ્પ્લીટ આન્સર થશે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. આપણી પાસે એક્સઆઈ અને એફઆઈ આપેલા છે. આપણું જે સૂત્ર છે એ શું છે? યાદ છે? રો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એફઆઈ ડીઆઈનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એનનો સ્ક્વેર. જે બીજા બે સૂત્રો પણ આપેલા છે, પણ એનાથી દાખલો થોડોક વધુ લાંબો થશે. પરીક્ષામાં ક્યારેય તમને એવું ચોક્કસ નહીં કહેવામાં આવે કે તમે આ જ પદ્ધતિની મદદથી ગણો. તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો અને બધા સિમિલર જ છે. ક્લિયર? તો સૌથી પહેલાં ડીઆઈ લેવું પડશે મારે. તો ડીઆઈ માટે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ છે એક્સઆઈ માઇનસ એ. મારે કોઈ એકને મધ્યક તરીકે ધારવું પડશે આપણે. તો ચાલો 18ને ધારી લેશું. બરોબર વચ્ચે આવે છે તો આને આપણે ધારી લઈએ. ક્લિયર? તો સૌથી પહેલાં 6 માઇનસ 18 માઇનસ 12. 10માંથી 18 ગયા માઇનસ 8, 14માંથી 18 ગયા માઇનસ 4, આ 0, 24માંથી 18 જશે એટલે 6, આ આવશે 10 અને 30માંથી 18 ગયા એટલે 12. બરાબર? જો આમાં ક્રમ નથી કોઈ. ક્લિયર? ત્યારબાદ એફઆઈ ડીઆઈ કરીએ, કારણ કે આપણે અહીંયા એફઆઈ ડીઆઈ જોશું. 12 દુ 24 માઇનસ 24, 8 ચોક 32 માઇનસ 32, 7 ચોક 28 માઇનસ 28, 0, 8 છક 48, 40 અને 12 તેરી 36. ક્લિયર? આ આવી ગયું એફઆઈ ડીઆઈ. એનો સરવાળો કરી દઈએ સિગ્મા એફઆઈ ડીઆઈ. હું માઇનસ અને પ્લસ વાળાનો સરવાળો કરું તો 8 ને 2 10, 10 ને 4 14, 3 3 6 ને 2 8 માઇનસ 84. પ્લસ વાળવાનો કરશું તો 8 ને 6 14, 4 ને 4 8 ને 3 11 ને 1 12 પ્લસ 124. આ બેની બાદબાકી કરી દઈએ. 0 અને 12માંથી 8 ગયા 4. ચલો એન ઇઝ ઇક્વલ ટુ શું છે એ જોઈ લઈએ. 4 ને 3 7 ને 8 15, 15 ને 12 27, 27 ને 7 34, 34 4 ને 2 6, 6 34 ને 6 40. ક્લિયર? હવે મારે જોશે એફઆઈ ડીઆઈ સ્ક્વેર. એનો મતલબ કે મારે કરવું પડશે ડીઆઈનું વર્ગ. તો આ ડીઆઈ સ્ક્વેર લઈએ અને ત્યારબાદ એક કોલમ લેશું આપણે એફઆઈ ડીઆઈનો સ્ક્વેર. ક્લિયર? અને આપણે થોડુંક સારી રીતે લખી નાખી. 84 અને 124 તો 124 ઓછા 84 આ આપણને મળશે 40. ડીઆઈ સ્ક્વેર. ડીઆઈ આપણી પાસે છે 12, તો 12નો વર્ગ આવશે પહેલું 144, 8નો વર્ગ 64, 4નો વર્ગ 16, 0, 36 ગુણ્યા 100 અને 36 ગુણ્યા 12. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. સોરી, ડીઆઈ સ્ક્વેર છે એટલે 12નો વર્ગ ફરી પાછો 144. મારી ભૂલ છે. ક્લિયર? આ આખું આવી ગયું આપણી પાસે. 12નો 144, 10નો 100, 6નો 36, 4નો 16, 8નો 64, 12નો 144. હવે એને ગુણ્યા એફઆઈ કરીએ એટલે 144 ગુણ્યા 2 કરો એટલે આ આવશે 288. 64 ગુણ્યા 4 એટલે 256. બરાબર? 64 દુ 128 દુ 200, 16 સત્તા 112. 0 જ્યાં સુધી થાય ત્યાં સુધી મોઢે કરીએ.
36 ગુણ્યા 8 કરશો એટલે 36 ચોક 144, 144 ગુણ્યા 2 એટલે 288, આ આવશે 400, 144 ગુણ્યા 3 કરીએ એટલે 432, બરાબર. આનો કરી દઈએ સરવાળો, સિગ્મા એફઆઈ ડીઆઈનો સ્ક્વેર. 2 ને 8 10, 2 12 ને 6 18 ને 8 26, 2 વિધા 5, 5 ને 8 13, 13 ને 1 14, 14 ને 5 19, 19 ને 8 27 નો સાતડો વધી પડી 2, 6 4 10, 2 12 1 13, 2 15 ને 2 17, 1776. કેલ્ક્યુલેટરની મદદથી એકવાર ચેક કરી લઈએ આપણે. તમે સીધે સીધું કરજો કેલ્ક્યુલેટરની મદદથી. ખાસ શું છે કે આમાં સરવાળામાં જ ભૂલ થાય છે મોટાભાગે વિદ્યાર્થીઓને, એટલે આપણે 2 વખત ચેક કરવું મારે પણ થઈ શકે છે, એટલે હું પણ ચેક કરું છું. 1776, ઇટ્સ ઓકે. હવે આપણે એની કિંમત બધી મૂકી દઈએ. તો પહેલું છે સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર, તો મને મળ્યા છે 1776 ભાગ્યા 40 n બરાબર, બરાબર. આ આવ્યું છે 40 ડિવાઈડ બાય 40 નો સ્ક્વેર. આ બંનેના ભાગાકારથી મળ્યું 44.4, 1 નો વર્ગ 1, તો આ આવશે 43.4, અને 43.4નું વર્ગમૂળ લઈએ તો 6.58. હવે પાછળનો આંક 7 છે તો આપણે કદાચ આને 6.59 લખવું હોય તો લખી શકાય, બરાબર. આ રો પ્રમાણિત વિચલન. ક્લિયર? બીજા એક એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. આપણી પાસે એફઆઈ અને એક્સઆઈ છે. સૌથી પહેલું કામ આપણું કયું રહેશે? ડીઆઈ શોધવાનું, બરાબર. તો ડીઆઈ બરાબર છે એક્સઆઈ માઇનસ એ. જો તમે બીજી રીતનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ એ ગણતરી તમારી વધારશે, એટલે આપણે આ મેથડને જાળવી રાખીએ, બરાબર. તો ધારી લઈએ, ધારો કે આ ભાગ છે એ છે આપણા માટે, તો 2 માંથી 10 ગયા એટલે -8, -6, -4, -2, 0, 2, 4 અને 6. ત્યારબાદ આપણી કોલમ આવશે એફઆઈ ડીઆઈ, બરાબર. એફઆઈ ગુણ્યા ડીઆઈ. તો એફઆઈ આપણી પાસે છે 4, તો 8 ચોક 32, પણ કેવા? -24, -20, -30, 0, 10, 16 અને 30. સિગ્મા એફઆઈ ડીઆઈ. માઇનસ અને પ્લસનો સરવાળો કરીએ તો આ આવશે 30, 10, 40 ને 5 56, બરાબર. 16 56. 30, 20, 50, 50 ને 2 70, 70 ને 4 74, 74 ને 2 76, 76 ને 30 106. આ બેની બાદબાકી કરી દઈએ તો આ આપણને -50 આવશે. n બરાબર કેટલા છે એ જોઈ લઈએ આપણે. 5 4 9 5 14 ને 8 22, 22 ને 5 27, 10 37, 5 32 ને 8 40. ફરી એક વાર ચેક કરી લઈએ. 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 4 14 ને 8 22, 22 ને 5 27, 27 ને 10 37, 5 42 ને 8 50, સોરી, બરાબર. ત્યારબાદ હવે આપણે લેશું ડીઆઈ નો સ્ક્વેર. કોષ્ટક ખૂબ સરસ રીતે દોરવું. તમારી પાસે ફૂટપટ્ટી ન હોય એનો ઉપયોગ કરશો. 8 નો વર્ગ 64, 36, 16, 4, 0, 4, 16 અને 36. ત્યારબાદ આવશે એફઆઈ ડીઆઈ નો સ્ક્વેર. તો એફઆઈ ગુણ્યા ડીઆઈ સ્ક્વેર કરી આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં. સૌથી પહેલું છે એફઆઈ ગુણ્યા ડીઆઈ. 64 ગુણ્યા 4, 64 દુ 128, 128 ગુણ્યા 2 કરો એટલે આ આવશે 256, બરાબર. 256. 36 ગુણ્યા 4 એટલે 288 થશે. સોરી, 36 ગુણ્યા 4 એટલે 144 થશે, મારી ભૂલ છે. 16 પંચા 80, 15 ચોક 60. ખાસ જોતા રહેજો, ભૂલ ન થાય. 0, 5 ચોક 20, 16 ચોક 64,
36 पंचा 180 આનો વર્ગનો સરવાળો સિગ્મા FIDIનો સ્ક્વેર. તો 4 4 ને 4 8 8 ને 6 14 વધી પડી 1 9 9 6 15 2 17 6 23 8 31 4 35 ને 5 40 4 વિધા 5 5 ને 2 7 ને 1 8 804. છતાં હું એક વખત કેલ્સીની મદદથી ક્લિયર કરી લઉં છું. 256 પ્લસ 144 પ્લસ 80 પ્લસ 60 પ્લસ 20 પ્લસ 64 પ્લસ 180. તો આ આવશે 804. બરાબર. હવે આપણે આની કિંમત મૂકી દઈએ અહીંયા. પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા FIDI સ્ક્વેર. તો આ આવશે 804 ભાગ્યા n ઇઝ ઇક્વલ ટુ 50. આ છે -50 છેદમાં n બરાબર 50 છે. 804 ભાગ્યા 50 એટલે 804 ભાગ્યા 50 ઇઝ ઇક્વલ ટુ મળશે 16.08 -1. આ આવશે 15.08. બરાબર. અને 15.08નું વર્ગમૂળ કાઢો તો આ તમને મળશે 3.88. પોઈન્ટ પછી બે આંકડા સુધી લખું છું. ક્લિયર? તો આપણો આન્સર થઈ જશે. વધુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણી પાસે આ એક આવૃત્તિ વિતરણ અસતત પ્રકારનું આપેલું છે. સૌથી પહેલાં શું કરશું આપણે? યસ, ડી બરાબર xi માઇનસ a. બરાબર. આને કોઈ પણ એક ધારી લઈએ. ધારો કે આ છે એ 64 આપણે મેં ધાર્યું છે. તો 60માંથી 64 ગયા -4 -3 -2 -1 0. સિક્વન્સ આવે છે કારણ કે અહીંયા પણ સિક્વન્સ છે. આવશે 1 2 3 4. ત્યારબાદ જે કોલમ છે એ આપણી આવશે FIDI ની. બરાબર. FIDI. તો 4 દુ 8 એટલે -8 -3 -24 -29 0 12 20 12 અને 20. હવે આપણે લઈશું સિગ્મા FIDI. 8 ને 3 11 ને 4 15 15 ને 9 માઇનસવાળા આવશે 24નો ચોગડો દીપડી 2 અને 6 64 પ્લસમાં આવશે 2 2 4 2 ને 1 3 ને 2 5 ને 1 6. આ 64 એટલે આ થઈ ગયું 0. સિગ્મા FIDI 0 આવે એનો મતલબ કે જે ધારેલો મધ્યક છે એ જ સાચો મધ્યક થઈ જશે. બરાબર. તો જ એ વસ્તુ થાય. n ઇઝ ઇક્વલ ટુ 5 ને 4 9 9 2 11 5 16 16 ને 9 25 2 27 28 2 30 3 4 5 2 7 2 9 ને 1 10. એટલે n ઇઝ ઇક્વલ ટુ છે 100. ત્યારબાદ લેશું આપણે ડી નો સ્ક્વેર. બરાબર. જો તમે આનો સરવાળો કરશો તો 0 થઈ જવાનું છે. બરાબર. ત્યાંથી જ ખ્યાલ આવી જાય. ડી સ્ક્વેર એટલે 4નો વર્ગ 16 3નો વર્ગ 9 2નો વર્ગ 4 1નો વર્ગ 1 0 1 4 9 અને 16. ત્યારબાદ હશે આપણી પાસે FIDI નો સ્ક્વેર. હવે આપણે એનો વર્ગ સાથે ગુણાકાર કરીએ. એ ક્યારેય 0 નહીં થાય. 16 દુ 32 9 એકા 9 12 ચોક 48 29 એકા 29 0 12 40 36 અને 80. આનો કરી દઈએ સરવાળો સિગ્મા FIDI નો સ્ક્વેર. 6 ને 2 8 8 ને 9 17 17 ને 8 26 સોરી 25 25 ને 9 34 ને 2 36 છગડો 3 વિધા 8 ને 3 11 11 ને 3 14 ને 4 18 ને 19 ને 2 21 4 25 ને 3 28. ફરી એકવાર ચેક કરી લઈએ. 6 2 8 8 ને 9 17 17 ને 8 25 25 ને 2 27 27 ને 9 36 નો છગડો 3 વિધા 6 4 10 2 12 1 13 4 17 3 20 ને 8 28. આપણું સૂત્ર છે રો સિગ્મા FIDI સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FIDI અપોન n નો સ્ક્વેર. કિંમત મૂકી દઈએ તો FIDI નો સ્ક્વેર છે 286
એન ઇઝ ઇક્વલ ટુ આવેલા છે 100 આપણી પાસે, માઇનસ આ 0ના છેદમાં 100, કારણ કે સિગ્મા એફઆઈડી એ શું આવ્યું છે 0, તો આખું પદ 0 થઈ જશે. આપણી પાસે માત્ર વધશે 2.86 અને 2.86નું વર્ગમૂળ લઈએ આપણે તો મળશે 1.69. તો આ આપણો પ્રમાણિત વિચલન થઈ ગયું. ક્લિયર? તો આ અસતત રીતે મેં આજે દાખલા ગણાવ્યા છે. થોડા ઘણા દાખલા પ્રેક્ટિસ માટે હું તમને સેન્ડ કરું છું. ક્લિયર?